હાંસોટ પંડવાઈ સુગરમાં શેરડીનો ભાવ ટન દીઠ 421 ભાવ વધારા સાથે 3421 ભાવ પાડ્યો છે। રિકવરી વધતા ભાવ વધારો થયો છે। પંડવાઈ સુગર ઓક્ટોબરથી જાન્યુઆરી ₹3421, ફેબ્રુઆરી ₹3441, માર્ચ ₹3461 સાથે કપાત 31 જાહેર કરી હતી। નર્મદા જિલ્લાની ધારીખેડા સુગર દ્વારા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઓક્ટોબરથી ફેબ્રુઆરી 3675 તેમજ માર્ચમાં 3700, એપ્રિલમાં ₹3750 ભાવ સાથે ₹40ની કપાત જાહેર કરી હતી। ભરૂચ નર્મદા શેરડીના ભાવ જાહેર કરતા પંડવાઈ સુગરે ટન દીઠ 421નો ભાવ વધારો કર્યો છે, જેની સામેનું કારણ ₹9.40, તેની સામે વધીને 10.57% રિકવરી વધુ મળતા ભાવમાં વધારો આપવામાં આવ્યો છે। પંડવાઈ સુગરના ચેરમેન અને રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં વાઇસ ચેરમેન અનિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ અને અન્ય ડિરેક્ટરો હાજર રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં ગત વર્ષ કરતાં રિકવરીના 9.40% ગત સિઝનમાં હતી એ વધીને 10.57% થવા સાથે ગત સિઝન કરતાં 1.17% વધુ રિકવરી આવી છે। આ ઉપરાંત ઇથેનોલ, બગાસ અને RS રેક્ટિફાઈડ સ્પિરિટમાં પણ સારી આવક મળતા ખેડૂતો પાછલા 5 વર્ષની સરખામણીએ સૌથી વધુ ₹421નો ભાવ વધારો આપી નવા પિલાણ સિઝન 2025-26માં ઓક્ટોબરથી જાન્યુઆરી ₹3421, ફેબ્રુઆરી ₹3441, માર્ચ ₹3461 સાથે કપાત ₹31 જાહેર કરી હતી। સૌથી પોષણક્ષમ ભાવ આપતા અંકલેશ્વર, હાંસોટ સહિત સુરત જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી। આ તરફ પિલાણ સિઝન 2025-26માં ધારીખેડા સુગર ₹220 ગત વર્ષ કરતાં વધારે આપતા ઓક્ટોબરથી ફેબ્રુઆરી ₹3675 તેમજ માર્ચમાં ₹3700, એપ્રિલમાં ₹3750 ભાવ સાથે ₹40એ કપાત જાહેર કરી હતી। ગત વર્ષ કરતાં રિકવરી 0.5% વધારો થયો છે। વધુમાં રિફાઇન્ડ સુગર એવી ધારીખેડા નર્મદા સુગર 80 લાખ લીટર ઇથેનોલના ઉત્પાદનની આવક સાથે ₹13 કરોડ વીજળી પણ ઉત્પાદન કરી વધુ આવક મેળવી છે, જેને લઈને ચાલુ વર્ષે પુનઃ એકવાર ખેડૂતો ₹220 વધારો સાથે પોષણક્ષમ ભાવ આપ્યો હોવાનું મેનેજમેન્ટે જણાવ્યું હતું અને પિલાણ સિઝનમાં ₹8 લાખ મેટ્રિક ટનનો લક્ષ્યાંક પણ જલ્દી પૂર્ણ થવાની જાહેરાત કરી છે। ત્યારે વધુ સારો ભાવ મળતા ખેડૂતો ખુશીની લહેર છવાઈ ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે કુદરતી આફત ભૂંડના ત્રાસ વચ્ચે જ્યાં અન્ય પાકમાં ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે, ત્યાં શેરડીમાં અન્ય પાક કરતાં વધુ સારી આવક મળતા પુનઃ એકવાર ખેડૂતો શેરડી પાક તરફ વળવા તત્પરતા દાખવી છે, જે જોતા આગામી પિલાણ સિઝનમાં વધુ ઉપજ મળે તો નવાઈ નહીં। શેરડીમાંથી ચાલુ વર્ષે રિકવરીમાં વધારો થયો છે, જેને લઈને ગત વર્ષ કરતાં ₹421નો વધારો આપ્યો છે। રિકવરી વધવા સાથે અન્ય ઉપજમાં પણ વધુ આવક થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શક્યા છે। આગામી સિઝનમાં આનાથી પણ સારી રિકવરી મળે એ માટે આયોજન કરાયું છે। ભૂંડ સહિત અનેક સમસ્યા વચ્ચે પણ ખેડૂતો સૌથી સારો ભાવ આપી શક્યા છે, એમ ઈશ્વરસિંહ પટેલ, ચેરમેન પંડવાઈ સુગર જણાવ્યું હતું। શેરડીમાંથી ચાલુ વર્ષે રિકવરીમાં વધારો થયો છે, જેને લઈને ગત વર્ષ કરતાં ₹220નો વધારો આપ્યો છે। રિકવરી વધવા સાથે અન્ય ઉપજમાં પણ વધુ આવક થતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શક્યા છે। વધુ 13 કરોડની વીજળી ઉત્પન્ન કરી વેચાણ કરવામાં આવ્યું છે। ખેડૂતો સારામાં સારો ભાવ આપવા માટે જે હંમેશા સંસ્થાના પ્રયત્ન રહ્યા છે અને રહેશે, એમ ઘનશ્યામ પટેલ, ચેરમેન ધારીખેડા નર્મદા સુગરે જણાવ્યું હતું। આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાન ઉદ્યોગ મંત્રી લિમિટેડ પંડવાઈ એટલે કે પંડર સુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે। એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા MD શ્રી અને એકાઉન્ટન્ટશ્રી સાથે રહીને મિટિંગની અંદર એના ભાવ નક્કી કર્યા છે। એમાં ગત વર્ષે અમારા ₹3001 ભાવ પાડ્યો હતો। ચાલુ વર્ષેની સરખામણીએ ₹3421નો ભાવ અમે આપ્યો છે, જે ભાવ વધારો ગત વર્ષ કરતાં ₹421નો વધારો ગત વર્ષ કરતાં આપ્યો છે। ચાલુ વર્ષની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં લોકો ડાંગરની ખેતી તરફ વળવાને કારણે અને ભૂંડના ત્રાસને કારણે શેરડીનો ક્રોપ પણ ઓછો થયો છે। જે સુગર ખેતીની જે કેપેસિટી છે, જે 6 લાખથી પ્લસ જે પિલાણ થઈ શકે છે, જેને લઈને આ વખતે આ ભૂંડના ત્રાસને અને
એને લઈને આ વખતે 4,88,000નું પિલાણ થયું છે અને એને લઈને જો કદાચ વધારે પિલાણ થયું હોત તો આના કરતાં પછી 100 રૂપિયા આપણે ભાવ વધારે આપી શક્યા હોત જો 1 લાખ ટન જો વધારે પિલાઈ હોત તો. ત્યારે ખેડૂતોને પણ ખાતરના ભાવો અને મજૂરી ખર્ચ વધવાને કારણે આ વખતે ખેડૂતોને પણ ચિંતા કરીને એને પોષણક્ષમ ભાવ મળે એને લઈને આ વખતે 3,421 રૂપિયાનો ભાવ પાડ્યો છે. સાથે 30 રૂપિયાની કપાત પણ રાખી છે, તેથી કરીને કલ્યાણ ફંડમાં એમાં પણ એ પૈસા આપી શકાય. ત્યારે હું તમામ સભાસદોને હું ખૂબ આભાર માનું છું કે આ પોષણક્ષમ ભાવો આપ સૌને આપ્યા છે. ત્યારે આપ સૌ શેરડીની ખેતી પણ હવેથી શરૂ કરીએ, જેથી કરીને સુગર ફેક્ટરી પર શેરડી મળી રહે અને આપ સૌ લોકોને આ સુગર ફેક્ટરી પણ આપણે આવનારા દિવસોમાં સૌથી સસ્તી ચલાવી શકીએ એ પ્રકારે આપ સૌને વિનંતી કરું છું. સદિયા પનભાઈ સુગર ફેક્ટરી જે અંકલેશ્વર હાંસોટવા ખાતે આવેલી છે, તેમણે ગત વર્ષ કરતાં 400 રૂપિયા વધારે 3421 રૂપિયા જેવો પોષકક્ષમ ભાવ પાડ્યો છે અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, મંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે અને ખેડૂતો વતી હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.